પૂછ્યું કે સ્વામીજી આ ગુફામાં આવ્યો 5000 વર્ષથી અંધારું છે, તો અંજવાળું કરવા માટે શું કરવું, કેટલાક વર્ષો થશે? સ્વામીજી કે ભાઈ 1 સેકન્ડ થશે તો દીપ જેવું તરફ પ્રકાશ આવશે એટલે અંધારું વયું જશે. એટલે આ પ્રકાશ તો આપણો છે જ અહીંયા, અને હંમેશા પ્રજ્વલિત દિવસે પણ છે પ્રકાશ એટલો ફેંકાવે તે આપણને એનો આનંદ છે. એટલે સ્વામી વિવેકાનંદે કીધું હતું કે અંધારું દૂર કરવા માટે પ્રકાશની હાજરી જોઈએ. તો એ પ્રકાશ દીપ રાજા જોરથી જોતે લે દાદુભાઈ સાહેબ, ભરતભાઈ મેસિયા સાહેબ, ભરતભાઈ ને અમે હંમેશા શું છે કે સંચાલનમાં છે દીપ પ્રાગટ્યમાં અમારો વારો હોય છે. અમને ખૂબ આનંદ થાય છે. અમારા જે સંચાલન જો યુનિયન બનાવવાનું તો ગુજરાતના પ્રમુખ અમારે ભરતભાઈ મેસિયાને રાખવા પડે, એટલા ઉત્તમ તે ઇન્સ્ટન્ટ સંચાલક છે સવાણી સાહેબ. અને ડબલ ડેકરની બસો તો આપણે ઘણા સમયથી જોઈએ, પણ ડબલ પીએચડી વાળા અમારા ડૉક્ટર છે કુણાલભાઈ પંચાલ, અને એ આપણા છે એનો વિશેષ આનંદ છે કુલદીપભાઈ. કુલદીપ છે, દીપ જ પ્રગટાવે ને સાહેબ, ફૂલનો દીપક છે ને. આજે સમન્વયનો દીપ પ્રગટાવી ગયા છે. બધીને રહેવા દે શાંતિ. એટલે સરદાર, જોરદાર જય સરદાર, જય સરદાર. આ શબ્દ પૂરતો સીમિત ન રહે. સરદાર જેવું જીવી ન શકીએ તો કોકને જીવાડતા શીખવાડીએ તો પણ આ એક અભિયાન આપણું શરૂ કરવાના છે. જય સરદાર. આ સરદારની 150મી જયંતિ નિમિત્તે આપણે આખું વર્ષ મોટું કામ કરવાનું. જોરદાર તાળીઓથી વધાવીએ. મેગેઝિનનું લોકાર્પણ થઈ ગયું છે. આપણે તળપદી ભાષામાં મેગેઝિન જ છે, પણ મેગેઝિનનું લોકાર્પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીશું. ગરમી આવી છે એટલા માટે પણ આપણે તાળીઓ પાડી દઈએ. ત્રિવેદી આપણા પૂર્વ મુખ્ય સંયોજક શ્રી, અને આજે રાજેશભાઈ નો જ્યારે જન્મદિવસ છે ત્યારે આપણે સૌ શુભેચ્છાઓ આપીએ. બાર બાર દિન યે આએ, બાર બાર દિલ યે ગાએ, तुम जियो हजारों साल, ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू. આપણે બધા જોરદાર તાળીઓ સાથે આદરણીય પ્રતાપ દાદા અને રાજેશને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. પ્રતાપ દાદા, નર્મદ દાદા, અમે આપ સૌને ખૂબ મિસ કરીએ છીએ, યાદ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. પાણાના કાળજા ચીરીને કૂંપળો ફૂટે રે, કાળમીંડ પાણાના કાળજા ચીરીને કૂંપળો ફૂટે રે, ઓલી આબ અને ધરા બીચ રમતું હાલે, એનો ખેલ ન ખૂટે રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું. જીવવું એટલે શું? જીવી તો બધાય જાય. પ્રાણીઓ જીવે, પશુઓ જીવે, બધા જીવે. એની સાથે માણસ પણ જીવે. આપણા જીવનમાં અને બીજાના જીવનમાં ફેર શું છે એ તફાવત આપણે શોધતા હોઈએ. એને બદલે આપણી જીવન જીવવાની પદ્ધતિની કેટલીક બાબતો લોકો લખતા થાય, એને બહુ આનંદથી આપણી જિંદગી જઈ રહી છે એવું એને ફીલ થાય, તો આ દુનિયામાં સૌથી સુખી માણસ તમે જ. આનાથી મોટું કોઈ સુખી નથી. મને એક ભાઈ પૂછ્યું હતું કે તમારા લગ્નને કેટલા વર્ષ થયા? આપણે વિઠ્ઠલભાઈ હમુ એટલે વારે વારે જોઈએ છે કે એક મને કયા ગ્રંથ લાગે છે એટલા. જાગૃતિબેન નો કેળવણી અને ઘડતરમાં બિલકુલ કચાશ ન હોય, અને જાગૃતિબેન ને જો 7 ભાવની 14 ભાવની તક મળે તો પતિ તરીકે આમને જ પસંદ કરે. અમને તો સમન્વયના સંત દેખાય હે ને? એ કીડ્યા છે જાગૃતિબેન. નકરાની શરૂઆત તો ભૂખા કાઢી નાખી. મિત્રો, હસી લઈએ, આનંદ કરી લઈએ, પણ પ્લીઝ મારી વિનંતી છે કોઈ માથે ન ઓળખાય.
આ તો આપણે જ બધા છીએ ને આપણી જ વાત કરી રહ્યા છીએ. એટલે જો કે મને એનો કઈ વાંધો જ નથી. મને એક ભાઈએ પૂછેલું કે એમ કે તમારા 25, 26, 27 વર્ષના આવા સુંદર મજાના દાંપત્ય જીવનનું રહસ્ય શું છે? તો સ્વાભાવિક પ્રત્યેક માણસમાં ઈર્ષા હોય, મારામાં હોય જ ને. મેં કીધું ભાઈ એ હું તને ન કહું, કારણ કે કોઈ સુખી થાય એવું હું કેમ એની ઈચ્છું એમ. પણ હવે માનો કે કોઈ કુલદીપભાઈ જેવા પૂછી જ લીધું, અંગત મિત્ર હોય આપણો, તો આપણને એમ થાય કે ભાઈ ઘરનો માણસ છે તો આપણે પેટ છૂટી વાત કરીએ એમ. મેં એને કીધું કે અમારા ઘરમાં અમે એક નિયમ બનાવ્યો છે, સવારથી બપોર સુધી એનું ધાર્યું કરે. દિવસ ઉગે અને ઉઠી જાય એટલે બપોર સુધી એને એમ જે કરવું એમ આપણે કઈ બોલવાનું જ નહીં. ઈ એમ કે રીંગણા શાક થાય આપણે આ કરવાનું, બરોબર. ઈ કે કપડા કે નહીં ધોવાય, કઈ વાંધો નહીં. આપણે સવારથી બપોર સુધી એનું ધાર્યું કરે અને બપોર પછી હું એનું કહ્યું કરું. ઉંમરમાં જરાય પ્રશ્ન નહીં. કારણ નીરજ મને પૂછતો હતો કે ભાભી તને કેમ તેથી ગગલાવતા હતા? મેં કીધું તારી ભાભી ગમે એટલું ગગલાવે, પણ મેં નક્કી કર્યું છે કે મારે ગગલવું જ નહીં. આપણે એ પ્રજાતિના લક્ષણ કેળવવા સમન્વયની ઓથ લઈને શિક્ષણ જગતને ઉજ્જવળ બનાવવા માટે નીકળ્યા છીએ. મિત્રો, life is not about finding yourself, life is about creating yourself. એવું તત્વવેતા ઓશો રજનીશે કહ્યું છે. આપ આપનું માપ કાઢો. સમન્વયમાં જોડાયા ત્યારે જે પ્રભુતા તમારામાં હતી તેમાં વૃદ્ધ થઈ કે નહીં? શિક્ષણ જગતને ઉજવાળવા તીર્થ સ્થળોના વૈવિધ્યપૂર્ણ દર્શન પર્યટનથી તમારી દ્રષ્ટિ અને સૃષ્ટિ વિકસી છે કે નહીં એ તમારા આત્માને પૂછજો. જે સ્થળે એમ ન ઉતારે લાવ